વિક્રમ સંવત 2082 વૈશાખ વદ 6 તારીખ 8/5/2026 શુક્રવાર. વાલા ભક્તો, 7 દિવસ સુધી તારીખ 1 તારીખથી 7 તારીખ સુધી શ્રી વજ્રામૃત ગ્રંથરાજની કથા ગોપીનાથજી મહારાજના ચરણમાં રહીને ગઢપુરના આંગણે અને પવિત્ર એ દરબારગઢમાં કથા થઈ. એનો વિવિધ ખૂબ જ આનંદ, દેવદર્શન, સંત ભક્ત દર્શન, મહારાજ શ્રી વધાર્યા દર્શન દેવા માટે, આશીર્વાદ દેવા માટે, એટલે ધર્મકુળ દર્શન, સ્થાન દર્શન, લક્ષ્મી બાગનું દર્શન, સ્મૃતિ મંદિર દર્શન, ગેલા ગંગાનું દર્શન, એ સ્નાન દર્શન, આ વગેરે વગેરે 7 દિવસ સુધી ખૂબ જ આનંદ માણ્યો. આપ જે હરિભક્તો કોઈ કારણોસર આ કથામાં ઉપસ્થિત નથી રહી શક્યા, જેમાં તમારા વ્યવહારિક કારણો, કોઈ લગ્ન પ્રસંગના બીજા ત્રીજા, યા તો કોઈ શરીરની એવી અવસ્થાના કારણે, મનમાનના કારણે, કોઈ જવાબદારીઓના કારણે આ કથામાં આપ શ્રી આવી ન શક્યા, પરંતુ તમારા બધા જ હરિભક્તો શ્રદ્ધાને સાથે રાખી તમારી દિવ્ય ઉપસ્થિતિ સાથે રાખીને એ 7 દિવસ સુધી કથા, કીર્તન, દેવ દર્શન, સંત દર્શન, ધર્મકુળ દર્શન, આ રીતે 7 દિવસ સુધી શ્રવણ અને દર્શન અનુષ્ઠાન કર્યું. એટલે 7 દિવસનું કથા અને દર્શન અનુષ્ઠાનનું ફળ આપ સમગ્ર ભક્તોને ઘેર બેઠા મળ્યું. હું રોજે રોજ દેશ વિદેશમાં વસતા બધા જ હરિભક્તો જે કથામાં નહોતા આવી શક્યા, આપણા સંતો બધા અહીંની વ્યવસ્થામાં હતા, જોથાણ સુરતમાં અને રામપુરા મંદિર સુરત એની વ્યવસ્થામાં હતા. એ બધા સંતો, પાર્ષદો, સાધકો અને હરિભક્તો વતી રોજે રોજ પાંચ દંડવત તમારા બધા વતી કરતો હતો અને સ્તુતિ કરતો હતો. એટલે જોગી સ્વામી તમને, ભક્તિ સ્વામી, મુનિ સ્વામી, અમૃત સ્વામી, ભક્તોસ્થળ સ્વામી, આ વગેરે વગેરે બધા પાર્ષદો, હરિભક્તો, એ તમારા બધા વતી રોજે રોજ છે ને 5 દંડવત કર્યા. એટલે 7 + 5 કેટલા થયા? 35 થયા. એટલે 7 દિવસમાં 35 દંડવત કર્યા. અને રોજ રોજ ભગવાનને, હરિકૃષ્ણ મહારાજને, ગોપીનાથજી મહારાજે પ્રથમ વાસુદેવ નારાયણની મૂર્તિ બદલાવેલી, તે સ્વરૂપને ખૂબ જ પ્રાર્થના તમારા બધા વતી કરી છે. એટલે મારી એવી નાની એવી સેવા તમે બધા સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો, ભાઈઓ બધા સ્વીકારી લેજો. હવે આપણે શ્રી હરિચરિત્રામૃત સાગરની કથા
નિયત પ્રમાણે જે કરીએ છીએ તે કથાના પવિત્ર પ્રસંગોમાં આપણે પ્રવેશ કરવો છે. આજે ગઢપુરની કથા આપણે 7 દિવસ કરીએ પહેલાં 25મા પૂર્ણના 15મા તરંગની કથા આપણે સૌ કોઈ શ્રવણ કરી હતી. એમાં શ્રીહરિએ એવું બતાવ્યું હતું, માણસને જ્યાં સુધી પોતાના માથેથી લખ-84 મટતી નથી ત્યાં સુધી બ્રહ્માંડનો અધિકાર મળે તો પણ શું લખ-84ના ફેરા ટળે. એવું આપણે ભગવાનનું ભજન કરીએ અને પ્રભુની આજ્ઞા અને ભગવાનના સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જીવન નથી જીવી શકતા, તો સ્વામી એવું કહે છે કે આખા બ્રહ્માંડનો અધિકાર મળે ને એવી મોટપ મળે અને એટલી બધી સંપત્તિ મળે તો પણ એનાથી લાભ શું એમ? કારણ કે જન્મ મરણથી મુક્તિ મળે એવું સાધન તો જીવ કરી શક્યો નહીં. ભગવાનને ભગવાનના સંત હરિભક્તોનો રાજીપો મેળવી શક્યો નહીં. એ રાજી થાય એના માટે થઈને પોતાના સ્વભાવો કે આ લોકની પદાર્થની પંચ વિષયની આસક્તિ ટાળી શક્યો નહીં. અને આ લોકની બધી મોટપ મળી ગઈ, થોડી ઘણી હતી ને થોડી ઘણી મળી. સૌની કક્ષા પ્રમાણે પરમાત્માએ થોડી ઘણી સંપત્તિને મોટપ તો આપી જ હોય છે ને. કોઈ ઘર પરિવારના મોભી હોય તો એ 10, 12 કે 5, 7 જે કંઈ ઘરના સભ્યો હોય તો એટલાની મોટપ ભોગવતો હોય. તે એની કક્ષા પ્રમાણે પરમાત્માએ સંપત્તિ આપી હોય તો તે સંપત્તિનો ભોગવાટો કરતો હોય. બીજા કોઈ 2-5 માણસો ચાહતા હોય એને પૂછીને કંઈ કામકાજ વ્યવહારો આ લોકના કરતા હોય તો એ મોટપનું થોડું ઘણું સુખ ચૂસતો હોય. આવું હોય. હવે વધીને 5-25 માણસોનું હોય. એ તો મૂર્ખ હોય ને એને હોય છે, બધું અજ્ઞાનીને હોય છે. એટલે એનાથી કાંઈ જીવનમાં કોઈ એવી મોટી સફળતા કહેવાય નહીં. ભગવાન સ્વામિનારાયણે એવું આપણને બતાવ્યું કે આવી બધી મોટાપના કારણે એવી મૂર્ખાઈ જેવું કરે છે કે એ મોટાઈના સુખમાં ને સુખમાં ભગવાન ભજવાનું ભૂલી જાય છે. એ મૂર્ખાએ કરીને અલ્પ વિષય સુખ માટે મોક્ષરૂપી ચિંતામણી માણસ ખોઈ બેસે છે. માટે આપણે વિચારવું, કોઈને બીજાને વિચાર આવતો હોય કે ન આવતો હોય એ પછીની વાત છે, પરંતુ આપણને મહારાજે બધા યોગ આપ્યા છે તો વિચારવું કે મોક્ષરૂપી ચિંતામણીમાંથી હું કાંઈ સારું મોક્ષ સંબંધી પ્રાપ્ત કરી શકું છું કે એ ચિંતામણી હાથમાં હોવા છતાંય ભીખ માગી ખાઉં છું અને એ ચિંતામણી હાથમાં હોવા છતાંય ગરીબાઈ ભોગવું છું અને મૂર્ખાઈ કરું છું. આવું કંઈક વિચારવું. કેમ કે મોક્ષરૂપી ચિંતામણી તો ભગવાને આપણને આપીશ, આ સત્સંગ આપ્યો છે, આવા દિવ્ય પવિત્ર શાસ્ત્રો આપ્યા છે, આવું પવિત્ર આપણને ધર્મકોડ આપ્યું છે, આવા પવિત્ર પરમહંસોની પરંપરાઓ આપી છે, આવી પવિત્ર હરિભક્તોની પરંપરાઓ ઠાકોરજી આપણને આપી છે.
આ કેટલી બધી અણમોલ સંપત્તિ કહેવાય. ખરેખર મહારાજના પરમ એકાંતિક ભાગવત સંતો હોય અને મહારાજની મૂર્તિમાં રસબસ રહેનારા જે મહાપુરુષો હતા, એ મહાપુરુષોની પરંપરામાંથી આપણને સંતોનું આ બધું જ દર્શન, સમાગમ વગેરે વગેરે બધા યોગ પ્રાપ્તિ થયા. કેટલી મોટી વાત કહેવાય. તો એ રીતે હરિભક્તોમાં જે તે હરિભક્તોના પરિવારમાં એના બાપુજી, એના બાપુજી, એના બાપુજી, એના બાપુજી, એના બાપુજી, એના બા, એના બા, એના બા, એના બા, એના બા, એમ બહુ મહાપવિત્ર ભગવદીય દિલ હોય. મહારાજ માટે જીવન જીવનારા હોય, ભગવાનને ભગવાનના સંતો માટે જીવન જીવનારા હોય. આપણા સત્સંગમાં એવા ઘણા બધા વડીલ હરિભક્તોને માતાઓ હતા કે ભગવાનને ભગવાનના સંતો માટે જીવન જીવતા હતા. ગામડા સંતો જ્યારે આવે ત્યારે બહેનો સંતો ના કહે તો એ આગ્રહપૂર્વક સારા સારા બધા સીધાઓ મોકલે. એ જમાનો તો બધો હાથે કામ કરવાનો હતો. તે બહેનો સ્પેશિયલ નાહી ધોઈ સ્વચ્છ પવિત્ર કપડાં પહેરી અને દહીંના વલોણા કરતા, ગાયો ભેંસો દોતા, એના દૂધ મેળવતા, માખણ તાવતા, માખણ ઉતારતા, ઘી તૈયાર કરતા અને દહીણા દરતા. સંતો માટે થઈ અને ઘંટી લોટ દરતા, પણ આવી રીતે પવિત્ર થઈને. અને એ તે પ્રભાતી પદ બોલતા બોલતા છે ને દહીણા દરતા હતા બહેનો. અને પાણી ભરવા માટે સંતો માટે જાય ત્યારે એટલી પવિત્રતાથી બહેનો પાણી ભરતા અને મંદિરે એ પાણી પહોંચાડતા. આવા ભગવદીય અને સેવાભાવી અને મહાત્મ્યવાળા માતા પિતા એ પરિવારમાં જેને જન્મ મળ્યો હોય તેને માટે આ સત્સંગ કેટલો ચિંતામણી તુલ્ય કહેવાય, કેટલો કિંમતી કહેવાય. નહીતર ઘણા બધાની હાથ આઠ પેઢીઓ વહી ગઈ હોય ને, અને એ પેઢીમાં કે એ પરંપરામાં કોઈ દિવસ ભગવાનના મંદિરનું પગથિયું કોઈ એકેય ચડ્યો ન હોય, આવ નાસ્તિક હોય, અને એવી પરંપરાઓમાં જન્મ મળ્યો હોય તો શું જીવન કેવું હોય તો આપણું? આ મોટી ભગવાનની કૃપા કહેવાય. આજથી 50 વર્ષ પહેલાં ગામડે ફરતો ઘણા બધા જ એવા હરિભક્તોના દર્શન કર્યા છે. અને ઘણી બધી એવી પવિત્ર માતૃશક્તિના પ્રસંગો, એને ભગવાનનું, સંતનું મહાત્મય, સત્સંગ પ્રત્યે લગાવ વગેરે વગેરે ભક્તો દ્વારા ખૂબ જાણ્યું છે. ઘણા બધા વડીલ હરિભક્તો કહેતા કે સ્વામી, અમારા બા છે ને એ આખા દિવસમાં ઓછામાં ઓછા 15 થી 20 વખત અમને પૂછતા છે કે સંતો આવ્યા તો સંતોને તમે કાંઈ પૂછો છો કે નથી પૂછતા? કાંઈ જરૂર હોય એમને તો પૂછજો. આવી રીતે અમને 15 થી 20 દિવસમાં આખો દિવસ પૂછે. અને સિઝન પ્રમાણે તરબૂચ, શેરડી, ટેટી, આવું બધું ગામડામાં જે કંઈ નાનું મોટું ફળ ફૂલ થતું હોય ને મળતું હોય ને એવું પરાણે મોકલે સંતોને. ઠાકોરજીને ધરાવીને સંતો જમે. આવી ઘણી બધી માતૃશક્તિઓ સંત પ્રેમી હતા, પ્રભુ પ્રેમી હતા. એ સંતો માટે જીવન જીવતા હતા. એવી પરંપરામાં જન્મ જેનો થયો હોય
એ તો ચિંતામણી તુલ્ય જ ગણાય બધી પ્રાપ્તિ. અને ઘણી બધી પેઢીઓ એવી બધી વહી ગઈ, મેં કહ્યું કે હાવ કોરા કડાકા, નહીં ભક્તિ, નહીં સત્સંગ, નહીં સત્કર્મ, કશું જ નહીં. અને વિષયો મેળવવાનું, વિષયો ભોગવવા, એના માટે જીવન જીવતા હતા. હવે એ પરંપરામાં જન્મ થયો હોય, શું દિશા થાય આપણે? માટે વિચારવું, ભગવાનની કૃપા ખૂબ વિચારવી અને પ્રભુને રોજે રોજ થેન્ક યુ કહેવું. મારા બાપ, તમે આવી પરંપરામાં અમને જન્મ આપ્યો, પ્રભુ કેવી કૃપા. જુઓ, અમને બધા સાધુને, પારાઓને, સાધકને બ્રહ્માનંદ સ્વામીની પરંપરા આપી. કોઈને મહારાજે ગોપાળાનંદ સ્વામીની પરંપરા આપી, કોઈને મુક્તાનંદ સ્વામીની, કોઈને ગુણાતીતાનંદ સ્વામીની, કોઈને શામળિયા સત્યાનંદ સ્વામીની, કોઈને સ્વયં પ્રકાશાનંદ સ્વામીની, કોઈને નિત્યાનંદ સ્વામીની, કોઈને અદ્ભુતાનંદ સ્વામીની, કોઈને નિષ્કુળાનંદ સ્વામીની. આમ મહારાજે પરંપરામાં બધાને યોગ આપ્યો. કેટલી મોટી વાત કહેવાય. હવે આ જો સત્સંગ ન મળ્યો હોત તો કોઈ ભૂંગરિયા ડુંગરિયાની પરંપરામાં મળ્યું હોય, સાધુ થયા હોય, પણ અહીંયા થયા હોય તેમ જો પ્રારબ્ધમાં લખાણું હોય સાધુ થવાનું, તો એવી જગ્યાએ થયા હોય. તો હું સાધુ થયો, તમારે 11 જણાને એક સાથે વૈરાગ લાગ્યો હતો, ખબર નહીં હવે એ ખાણમાંથી કંઈક એવું નીકળી ગયું છે દળ. તો ભગવાન સ્વામિનારાયણ મારા ઉપર એવી કૃપા કરી કે બ્રહ્માનંદ સ્વામીની પરંપરા મને આપી, બીજાને બિચારાને નાસ્તિકની પરંપરા આપી છે. જો ત્યાગ તો અમારો બધાયનો છે. એ 10 જણાનો ત્યાગ મહારાજ જેવું કહેવાય, પણ પ્રાપ્તિમાં કેટલો ફેર એમ બોલો. બ્રહ્માનંદ સ્વામીની પરંપરાના આપણે કહેવાઈએ, એના સંતાનો કહેવાઈએ, કેવી મોટી વાત કહેવાય. આપણે એટલા ગૌરવ હોવું જોઈએ. જો ખુમારી હોવી જોઈએ. આ ખુમારી તો રોજે રોજ તાજી રહેવી પડે. મુક્તાનંદ સ્વામીની જેમ જો ચડતો ને ચડતો રંગ રહેવો જોઈએ ખુમારીનો. લો આપણે બધા સાધુ ન થયા હોય તો કઈ પરંપરામાં હોય હો જોઈએ. મેં કીધું એમ સવારમાં ઉઠીને મોટું ખંગાતાય કે ન ખંગાતાય ખબર નહીં, નગરી ભૂંગરીયું બીડિયું બધું પીતા હોય ને ડુંગળી લહરના શાક ને ચટણીઓ થતી હોય ને એ બધું દબદબાવતા હોય. આપણે જો એ બટેકા નાખ્યા હોય, થોડીક ડુંગળી નાખી હોય, થોડાક કાચા બળદા નાખ્યા હોય, એ શાક બનાવ્યું હોય તો 2-3 રોટલા મોટા મોટા બાજરાના આપણે ઉપાડી જઈએ. આવું હોય તો પણ નિત્ય રૂપાળા ઘનશ્યામ મહારાજની પ્રસાદીનો થાળ આપની પ્રસાદી જમવા મળે અને સંતોના બનાવેલું નિત્ય આપણને જમવા મળે, નિત્ય પ્રભુ કથા શ્રવણ કરવા મળે. એટલે આપણે સાધુ ન થયા તો અત્યારે મેં ક્યાં હોય, ક્યાંય ખેતરું માટા માતા ને લીટા કરીને ખાતર ભરતા હોય લીટામાં, અને કાં કપાસિયા ચોપતા હોય. પણ મહારાજની કૃપા જુઓ કેવી છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આપણે બતાવ્યું કે મોક્ષરૂપી ચિંતામણી એ ગુમાવી નહીં. આવો સર્વશ્રેષ્ઠ યોગ આપ્યો માટે ભજન ખૂબ કરવું. જો અને આપણે 7 દિવસ સુધી જે આનંદ માણ્યો, જે ઓરડા, જે દરબારગઢ, જે થાંભલીઓ, બારસા, કમાડ, ગોખલા, હાટિયા, પલંગ, પટારા, ડોલિયા, પથ્થર, લીંબતરું
આ વગેરે વગેરે બધું જે કંઈ દર્શન કર્યું એનું હાલતા ચાલતા ચિંતન કર્યા કરવું એટલે દેખાયા કરે. જો હા, મને અત્યારે અહીં કથા શરૂ કરી ને તો એમ જ થાય છે કે આપણે એ દરબારગઢમાં જ બેઠા છીએ. જો અક્ષરધામમાં છીએ તે આ સ્થાન ને એ સ્થાન જુદું થોડુંક છે, એ જુદું નથી. આપણે તો અક્ષરધામમાં જ બેઠા થકા મહાદિવ્ય લાભ લઈ છીએ. બોલો નારાયણભાઈ, કથા શ્રવણ કરવાનો કેવો આનંદ આવતો હતો. વળી પછી જ્ઞાન ગોષ્ઠી એક દિવસે કરી, રાત્રે આપણે પ્રશ્નોત્તરી. નહોતો કરો તો એ રાસ થઈ જતો હતો કથામાં, ને તો વસ્ત્રાવંતની કથામાં રાસ નો કોઈ દી આવે, પણ એમાં આવી જતો ખબર નહીં. હવે એ રાત્રે રાસ અને બધો આનંદ, એ દર્શન બધું, એ હરિભક્તો બધા મુક્ત પુરુષો એ દાદાના દરબારના ચોકમાં બધા જ સફેદ કપડાં પહેરી અને હાથમાં માળા લઈ અને કથા શ્રવણ કરતા હતા. હું તો એ દર્શન કરી કરીને ધરી રહેતો હતો. બોલો, મને તો સન્મુખ બધા મુક્તોનું દર્શન થાય ને. હા, મારા શ્રી ચેરમેન સ્વામીના ગુરુ, પછી વિષ્ણુ સ્વામી, પૂજારી સ્વામી, પછી ઓલા ભૂદેવો પૂજારીઓ બધા બહુ રાજી થયા. આ શિસ્ત ને બધું, નમ્રતા ને ભજનના અંગ ને બધું જોઈ અને બહુ એટલે બહુ રાજી થયા, અતિ રાજી થયા. એમ આ મહારાજની ભગવાનને, ભગવાનના સંતોની આજ્ઞાનું પાલન કરીએ આપણે તો આ લાભ થાય. વગર માગે બધાનો રાજીપો ખૂબ જ મળે. એવું, અને જો આજ્ઞાનું પાલન ન કરી તો કોઈનો રાજીપો માગી તોય ન મળે. આટલો રાજીપો મળ્યો આપણને બધાયનો, પણ હજી તો હું ને તમે 10% જ આપણે વર્તીશો મહારાજની આજ્ઞામાં અને સંતોની આજ્ઞામાં. કેટલા? 10% જ વર્તીશ. મહારાજને સંતોની ઈચ્છા પ્રમાણે તો હજી આપણે શિસ્ત, મહિમા, ચોખાઈ, બીજું ત્રીજું હજી તો નથી રાખતા. તોય આટલો રાજીપો મળે. બોલવા, ચાલવામાં, બેસવા, ઉઠવામાં, ખાવા પીવામાં હજી સંતોની મરજી પ્રમાણે સંપૂર્ણ નથી આપણે કરતા. જો 100% કરતા હોય તો કેટલો રાજીપો મળે, ઢગલા બંધ મળે. જો ખાલી 10% કરીશું તો એટલો રાજીપો મળ્યો. માટે વિચારવું, આવા બધા પ્રસંગો ભગવાનના ભક્તે ખૂબ જ વિચારવા જોઈએ. ચાલો હવે આપણે સાગર કથામાં પ્રવેશ કરીએ. પૂર 25મો, તરંગ 16મો. શ્રી હરિએ પંચાળામાં તીર કમાન ચડાવવાની લીલા કરી. શ્રી હરિના ચરિત્રોની વાત જેમ બની તેમ મુક્તાનંદ સ્વામી વડી દરબાર, દાદા ખાચર તથા બીજા હરિભક્તોની આગળ સાક્ષાત કહેવા લાગ્યા. બુદેલખંડના હરિભક્તોએ જ્યારે શ્રીહરિની અતિશય ભાવ સહિત પૂજા કરી ત્યારે શ્રીહરિની મૂર્તિ અતિશય સુંદર નટવર બની હતી. શ્રી કૃષ્ણે કંસને માર્યો ત્યારે જેવી શોભા બની હતી તેવી શ્રીહરિની શોભા બની હતી. તે વખતે બધા જ બ્રહ્માંડોની જેટલી કાંઈ શ્રેષ્ઠ શોભા હતી તે બધી શ્રીહરિની મૂર્તિમાં પ્રગટ થઈ હતી. મારા ધનુષ બાણ લઈ અને યુદ્ધમાં જે ઊભા હોય ને યોદ્ધાઓ, એવી અદબથી મહારાજાની એવી સૂર્યતા ભરું દર્શન આપ્યું ભક્તોને.
એ કેવું દર્શન અલૌકિક હોય. બોલો લો. મહારાજે હાથમાં ધનુષ બાણ લઈને આમ પણ ચડાવી અને પછી મહારાજે એક જમણો પગ આમ લાગળ રાખીને ડાબો પગ સેજ પાછો રાખી અને આમ ઢીચણીયા થઈને મહારાજ બેઠા હોય. એ દર્શન કેટલું અલૌકિક દર્શન હોય મહારાજનું. તે વખતે બધા જ બ્રહ્માંડોની જેટલી કાંઈ શ્રેષ્ઠ શ્રેષ્ઠ શોભા હતી તે બધી શ્રીહરિની મૂર્તિમાં પ્રગટ થઈ હતી. સર્વે બ્રહ્માંડોના દેવતાઓ, રાજાઓ, મનુષ્યો, પશુ, પક્ષી, વૃક્ષ, પર્વત, સાગર, સરોવર એ બધા જ શ્રીહરિની સુંદર બનેલી તે મૂર્તિમાં લીન થયેલા દેખાતા હતા. શ્રીહરિની મૂર્તિ એવી રમણીય બની હતી કે તેને જોનારા સર્વે ચિત્રમાં દોર્યા હોય તેવા સ્થિર થઈ ગયા. અને સહુને એક મૂર્તિનું જ ધ્યાન રહેતું હતું. તે કોઈને પોતપોતાની સ્મૃતિ ન હતી. તેમને મૂર્તિથી અધિક બીજું કાંઈ દેખાતું ન હતું. આ રીતે મહારાજ ધનુષ હાથમાં લઈ અને ઢીચણીયા બેર મહારાજ જ્યારે દર્શન આપતા હતા ત્યારે મહારાજની મૂર્તિ એવી પ્રકાશથી જળહળતી ને એવી વિરાટ મૂર્તિ. અવને દર્શન થતું હતું ને એમાં બધા જ દેવતાઓ, અવતારો, તીર્થો, બધી નદીઓ, બધા સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, બધા નક્ષત્રો, વાયુ, અગ્નિ, તેજ, જળ, આ વગેરે વગેરે બધા તત્વો એ મહારાજની મૂર્તિમાં આવી આવીને બધા આમ લઈ પામતા હતા. બોલો. હા, આવતા દેખાય પછી મહારાજની મૂર્તિમાં લઈ પામી જાય પછી દેખાય નહીં. એવા સૂર્યચંદ્રના તેજના મોટા મોટા જબરજસ્ત નજર ન નાખો ને એવડા મોટા તેજના ગભારા આમાં આકાશમાંથી આવતા. કેમ ચોમાસામાં ઓલા વાદળાઓ બધા ઘટાટ વાદળાઓ બધા આમ જતા હોય આકાશમાં ઉડતા ઉડતા. હા, એ રીતે બધા દેવતાઓ આવે એટલે દેવતાનો પ્રકાશ એના બધા તેજના બધા ગભારો આવે એવી મહારાજમાં લઈ પામે, મૂર્તિમાં લઈ પામે, મૂર્તિમાં લઈ પામે. બધું મૂર્તિમંત બધા જો એમ. એ કેવું અદ્ભુત દર્શન છે મહારાજનું. સિદ્ધાનંદ સ્વામીએ કર્યું છે એ લખ્યું છે પાછું. આવું દર્શન એને કર્યું છે એ લખ્યું છે કે મહારાજે આવું દર્શન દાન આપ્યું હતું. તમને બધાને એટલે આપણે ગયા હતા ગઢડા એટલા ને હરિકૃષ્ણ સ્વામી, ત્યાગ સ્વામી, નારાયણભાઈ, દવે સાહેબ, નટુભાઈ, પછી રૂગજીભાઈ, માવજીભાઈ, ઝવેરભાઈ, આ બધા હતા ને. તમે બધા ગાંડુભાઈ નહોતા, માવજીભાઈ નહોતા. આ બધા જે હતા એ બધાને બધું દેખાય કે ન દેખાતું. હરિકૃષ્ણ મહારાજ ચંદનના વાઘા ધારણ કરીને દર્શન આપતા હોય દેખાય કે નથી દેખાતું. ગોપીનાથજી મહારાજ એ પોપટિયા કલરના સરસ કપડા વાઘા ધારણ કરી અને દર્શન દે દેખાય કે નથી દેખાતું. બોલો. હે દાદાના દરબારમાં ઉગમણા 12 ઓરડાની ઓસરીમાં વ્યાસપીઠ દેખાય છે કે નથી દેખાતી? અને પશ્ચિમ બાજુ મુખારવિંદ રાખી અને બધા મહામુક્ત પુરુષો હાથમાં માળા લઈ અને કથા શ્રવણ કરતા દેખાય કે નથી દેખાતા?
લીમતરુની આજુબાજુ બેઠેલા બધા જ હરિભક્તો અને માતૃશક્તિની સભા, ઓસરીમાં ઓરડાઓમાં બધી સાંખ્યયોગી પવિત્ર માતાઓ, આ કેવું બધું દિવ્ય દર્શન છે ને. આને શું કહેવાય? નિર્વિકલ્પ સમાધિ કહેવાય. શું કહેવાય? તમને કોઈ પૂછે કે નિર્વિકલ્પ સમાધિ થાય છે તો છાતી ઠપકારી ના પાડવાની. નિર્વિકલ્પ સમાધિમાં જ અખંડ હું રહું છું કંઈ. જો આને જ નિર્વિકલ્પ મહારાજે કીધી છે સમાધિ. જો પણ આનું મનન કરવાનું હવે રોજ રોજ, અને એ મનન આપણે કરીએ એટલે સાક્ષાત્કાર થઈ જાય. આને તદાત્મકપણું કહેવાય, નિર્વિકલ્પ સમાધિ સ્થિતિ કહેવાય. અને સતી દેહે આનું નામ જ કલ્યાણ કહેવાય, આત્યંતિક કલ્યાણ કહેવાય. હવે જેવું સુખ આપણને આવ્યું ને જેવો આનંદ આવ્યો અને જેટલો રાજીપો મળ્યો એટલો બધો રાજીપો માવજીભાઈ તમે ભલે ન આવ્યા હોય પણ તમારા બધા વતી અહીં જે હરિભક્તો હતા અથવા દેશ વિદેશમાં અથવા આપણા ભારત દેશમાં જે શહેરમાં ગામડામાં રહેતા હોય, રૂપાળા ઘનશ્યામ મહારાજની સાથે જેની જેની શ્રદ્ધા જોડાઈ છે એ બધાને આવું દિવ્ય સુખ જ મળ્યું. એમ કેમ કે તમારા વતી અમે સંતોએ બધાએ દર્શન કર્યા, કથા કરી, તમને ભેળા રાખીને. એટલે અમારે તો મહેનત કરી ત્યારે મળ્યું ને તમને વગર મહેનતે મળ્યું, એટલે તમે વધારે ભાગ્યશાળી કહેવાય અમારા કરતાં. જો અમે તો એટલો પુરુષાર્થ કર્યો ત્યારે અમને મળ્યું, અને તમને તો ઘેર બેઠા ગંગા ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. જો એટલે આ તો એક મહિમા છે જેને સમજાય એના માટે છે. બાકી સમયમાં ન હોય એ તો ત્યાં આવીને ભેળો બેઠો હોય તો એને કંઈ કાંઈ ન હોય કે સુખ. જો એ તો અહીંયા બેઠો બેઠો ઘર યાદ કરતો હોય, ઘરના યાદ કરતો હોય, ઘરે રે હું અહીંયા આવી ચડ્યો શું થાય હોય. ઘરના અતારમાં એ સરસ મજાનો કઢેલો ચા બનાવી અને ફૂલકાને ચા નાસ્તો કરતા છે ને હું અહીં બેઠો છું. એને તો આવું જ બધું થતું હોય. મહિમા વગર તો એમ જ ને બધું. મહિમા છે મોટી વાત છે. બહુ અદ્ભુત વાત મહારાજ આપણે બતાવી રહ્યા છે. આવું અલૌકિક દર્શન મહારાજે આપ્યું. તો પછી આ વાત સિદ્ધાનંદ સ્વામી આપણે બતાવી મહારાજના દર્શનની અદબની. તે આપણે જો આનું ચિંતન કરીએ તો એ મૂર્તિ અત્યારે આપણે જેમાં ગઢપુર ને દરબાર ને લીમતરું ને કથા ને બધું જેમ અત્યારે દેખાઈ આવે છે એમ આ મૂર્તિ પણ દેખાય. એવું આમ મહારાજ ઢીચણિયા ભર દઈને હાથમાં ધનુષ રાખી અને મહારાજ પોતે બેઠા છે એવા અદબથી, અને શરીરમાંથી એટલો બધો પ્રકાશ ઝળહળી રહ્યો છે. અને બધા મેં કીધા એમ દેવતાઓ અને સૂર્ય અને ચંદ્ર અને ગ્રહો અને સમુદ્ર અને ગંગા ને જમુના ને ગેલા નદી ને ભોગવતી નદી ને વગેરે વગેરે બધા તીર્થો એ દિવ્ય રૂપ લઈને દિવ્ય એટલે પ્રકાશના તેજપુંજના ગભારા બધા મહારાજની મૂર્તિમાં આવી આવીને આમ લઈ પામે. આપણે કેમ આકાશમાં ચોમાસામાં વાદળાનો ગોભારો જતા 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 આમ વયો જાય, આમ જતા 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 આમ વયો જાય. એવું આવું દર્શન પણ એનું મનન ચિંતન મારે તમારે કરવું જોઈએ. તે સમયે શ્રીહરિની મૂર્તિ જેવી બની હતી તેવી શ્રીહરિને દેખાડવાને માટે આધારાન સ્વામી તત્કાળ ઉઠ્યા અને એક દર્પણ લાવીને શ્રીહરિના હાથમાં આપ્યું.
શ્રી આધારાનંદ સ્વામીને સેવા કરવા માટે પાસે રાખ્યા હતા. બોલો, તરત દોડીને અરીસો લઈ આવ્યા. મહારાજ કે જોવો કે તમારું સ્વરૂપ તો જોવો કે ઓહો કેવું સ્વરૂપ છે. અને મહારાજે હાથમાં અરીસો લઈને ભાઈ મોજમાં આવી ગયા. વાહ વાહ આધારાનંદ સ્વામી, બાકી અમે કેવા લાગીએ છીએ, મસ્ત. અરસ મહારાજ તમે કેવા મસ્ત લાગો છો, બહુ ફાઇન લાગો છો, દર્શન કરવા જેવા લાગો. મહારાજ કે એમ તરે આવો દર્શન અલૌકિક આનંદ. આ તો મિત્ર ભાવ ને, કાલે મિત્રની કથા થઈ હતી ને આપણે. પછી હરિભક્તોએ જે કમાન આપી હતી તેને પોતાના હાથમાં પકડી અને ડાબા હાથથી તેની પણસ જેટલું બળ હતું તેટલું લગાડીને ખેંચવા લાગ્યા. હરિભક્તોના મનને રાજી કરવાનો ભાવ શ્રી હરિને એવો વિસ્તરતો હતો કે તે પ્રકારે કરીને જીવ પોતાની મૂર્તિમાં ચોંટે. જેમાં કાંઈ સાર નથી હોતો એવું ભગવાન સિવાયનું અન્ય જે કાંઈ છે તેમાં તો જન્મ મૃત્યુ જમપુરી અને લખ 84 રહ્યા છે, તોય જીવની વૃત્તિ એમાં ચોંટી જાય છે. ન ચોંટી કે જેમાં સાર ન હોય, માલ ન હોય, કાંઈ ન હોય, દુઃખરૂપ જ હોય. ધ્યાન ભજનમાં પાછો આડું જ આવનારું હોય તો ચિત્તની વૃત્તિ ચોંટી જાય છે. શા માટે? કે જીવ એવા આકર્ષક ભાવથી એ પદાર્થ જોવે છે. એટલે એ રીતે મહારાજનું દર્શન કરીએ તો એ પાછું ચિત્તમાં ચોંટી જાય. એક ધ્યાન યોગની અદ્ભુત આ કથા છે. જે ભગવાનને શરણે જાય તે મહાન થાય. છતાં બ્રહ્માંડમાં જેટલા દેવ અને મનુષ્ય છે તે જાગ્રત કે સ્વપ્નમાં તેના સંકલ્પ કરે છે. જ્યાં સુધી ભગવાનનો યોગ નથી થતો ત્યાં સુધી જીવ વારંવાર સંસારમાં ભટકતો રહે છે. કોઈ મનુષ્ય ચાહે તેવો ચતુર હોય અને વેદ પુરાણ આદિ શાસ્ત્રોમાં પારંગત હોય, તેમજ જેટલી ભૂમિ છે તેટલાનું દાન કરતો હોય, પણ તેનો ભગવાનના શરણ સિવાય ક્યારેય સંસારથી ઉદ્ધાર થતો નથી. કર્ણ છે ને, એવું કહેવાય છે કે રોજ હવામણ હોનાનું દાન કરતો હતો. કેટલું? હવામણ હોનો. અત્યારના ભાવ પ્રમાણે હવામણ હોનાના પૈસા કેટલા થાય? બોલો, અત્યારે હોનાના ભાવ કેટલા છે? લાખ રૂપિયા ઉપર છે ને કંઈક. 1.5 લાખ રૂપિયા છે. બોલો, તોલાના હો, મણના નહીં પાછા. હા, મણના સમજતા નહીં, તોલાના ભાવ એટલા છે. બોલો, તો 10 તોલાએ 100 ગ્રામ થાય ને. 10 તોલાએ 100 ગ્રામ થાય. બોલો, હવામણ હોનું રોજ દાન કરતો હતો, પણ ભગવાનની શરણાગતિ ન સ્વીકારી એને, અને દુર્યોધનની સ્વીકારી. આટલું દાન કરતો તો શું ફળ મળ્યું કયો જોઈ? અને એની વ્યક્તિની માણસ, આમ તો એનો ભાઈ જ કહેવાય ને, તે 5 પાંડવોનો ભાઈ જ ને, હું તો કુંતીનો પુત્ર. પણ ભગવાન કૃષ્ણના ચરણમાં જો એ આત્મા જોડાયો હોત તો એને પરમાત્માનું ધામ મળત. આટલું દાન કરવા છતાંય કાંઈ મળ્યું નહીં એને. શું મળે? માટે આપણે વિચારવું, મહારાજે આપણને મેળાના સત્સંગ મેળ્યો ને એનો મહિમા વિચારો, આળસ પ્રમાદતા ન કરવી. એવું સમયે સમયે મંગળા આરતી, શણગાર આરતી, કથા, કીર્તન, ભક્તિ મહિમાથી શ્રદ્ધાપૂર્વક કરવું. મહિમા સમજવો, લુખેશ કંપની ન થવું.
આવો અવસર આવા દાનેશ્વરીઓને નથી મળ્યો, આવો સત્સંગ આવા દાનેશ્વરીઓને નથી મળ્યો. કે રોજ હવામણ હવાનાનું દાન કરતો હોય એને નથી આવો સત્સંગ મળ્યો. એ મને ને તમને મળ્યો છે. વિચાર તો કરો. આપણે આવું કંઈ વિચારતા જ નથી. મહારાજે મહાભારત અને રામાયણ ને ભાગવત ને આ બધા શાસ્ત્રો વાંચવાની આજ્ઞા આપણને કરી શા માટે? આટલા માટે કરી છે કે આ સત્સંગનો મહિમા સમજાય, કે આપણને સત્સંગ મળ્યો છે, મહારાજ મળ્યા, સંતો મળ્યા. આ સત્સંગની આવી અલૌકિક રીત પ્રાપ્ત થઈ મળી એટલે એનો મહિમા સમજાય આપણને આ બધા શાસ્ત્રો વાંચી. તો જો મહાભારત વાંચો તો કેટલો મહિમા સમજાય આપણને. આ દુર્યોધન ને એની બધી ટણક ટોળકી બધી, આ બધાને ઇતિહાસો અંતે બધું વાંચો, વિચારો. સામે 5 પાંડવોનું વિચારો, એને ભગવાનની શરણાગતિ વિચારો, એની સમજણ વિચારો, એનો ત્યાગ વિચારો, એની માતૃભક્તિ વિચારો, સંત ભક્તિ વિચારો, દેશભક્તિ વિચારો, ઇષ્ટભક્તિ વિચારો, શાસ્ત્ર ભક્તિ વિચારો, ધર્મ ભક્તિ વિચારો. આ બધું આપણે વિચારીએ ને ઓલાનું બધું ઊંધું બધું એથી એ બધું વિચારીએ તો આપણને સમજાય કે ઓહો હો હો મહારાજે શું કૃપા કરીને કેવો દિવ્ય સત્સંગ આપ્યો, અને કેવા મહારાજના દિવ્ય આ મહાપુરુષો, સંતો, હરિભક્તો, માતાઓ, એમ મહિમા સમજાય. જોઈ તો ખબર પડે. એટલે દુર્યોધન પાસે એટલી બધી સંપત્તિ હતી, ભણેલો માણસ તો હતો જ, શરીર બળે ઘણું હતું, યુદ્ધ બળ ગદા બળે જબરું હતું, કેટલું હતું એની પાસે. જો પણ એની પાસે એક સારી મતિ નહોતી. જો સારી મતિ નહોતી, સારી બત્તી નહોતી. હા, જો સારી મતિ હોય તો સારી બત્તી હોત, સારી બત્તી હોત તો એ સારા પ્રકાશે ચાલ્યો હોત. જો પણ ન થયું આ કંઈ. તો એ બધું આપણે વાંચી તો ખબર પડે આપણને કે શ્રીજી મહારાજે આપણને કેવા સત્સંગનો યોગ આપ્યો છે. અને મહારાજને ભગવાનના સંતો ભક્તો રાજી થાય એના માટે કેવી અલૌકિક આ સત્સંગની રીત મહારાજે આપણને બતાવી છે. આપણે આ સત્સંગની રીતમાં જો આપણે રહીએ ને તો બહુ રાજીપો વગર માગે મળે ને એવી બધી મહારાજે સિસ્ટમ ગોઠવી છે. વગર માગે આપણે મહારાજશ્રીનો રાજીપો માગ્યો તો આપણે કહીએ, હાથ જોડીને સ્તુતિ કરી હતી કે બાપજી આપ પધાર્યા છો તો અમારું શિસ્ત જોઈને અમારા ઉપર રાજીપો વરસાવે એવું કીધું તો આપણે. ચેરમેન સ્વામીને કહેવાય ગયા હતા, ભાનુ સ્વામીને કહેવાય ગયા હતા, વિષ્ણુ સ્વામીને કહેવાય ગયા હતા. એટલે વિષ્ણુ સ્વામી તો કેટલા રાજી થતા હતા, અઢળક રાજી થતા હતા. હા, એ તો કે મર્યાદા હોય એટલે શું કહીએ કે જેમ છે એમ કહેવાય નહીં, સ્વામી એવું કહેતા હતા. જો ભાઈ કહે કે અદ્ભુત કથા, અદ્ભુત હરિભક્તો, એનું શિસ્ત, એ દર્શન. હા, અમે આસાની ગયા અત્યારે કહેતા હતા હા તમારા સાધુ તો જો કે કેવા ભગવાન જેવા છે. કે આપણે ક્યાં માગવા ગયા રાજીપો? હા, એ રાજીપો આપણા જીવનથી મેળવો આપણને. તો આટલું કરીએ છીએ તો એ આટલો રાજીપો મેળવો. તો 100% જીવન જીવીએ અને 100% મર્યાદાનું પાલન કરીએ આપણે તો કેટલો રાજીપો મળે. બહુ અદ્ભુત વાત છે. વેદો અને પુરાણોનું એટલું જ રહસ્ય છે કે જીવ ભગવાનને શરણે થાય, બીજા પણ જે સાધનો છે તેનું પણ પ્રભુના શરણે જવું એટલું જ રહસ્ય છે.
આ રહસ્યમય વાતને મનુષ્ય જ્યાં સુધી સમજતો નથી ત્યાં સુધી તે મનથી અપાર ચતુર હોય તો પણ તેના ભવ ભટકણનો પાર આવતો નથી. શ્રી હરિએ જ્યારે કમાન ખેંચી ત્યારે બોલ્યા કે આ કમાન તો બહુ જ કરડીને કડક છે. તે સમયે સહુની વચ્ચે રામપ્રતાપભાઈ શ્રીહરિ પ્રત્યે બોલ્યા કે તમારામાં બળ નથી, તેથી તમને આ કમાન કરડી લાગે છે. ત્યારે શ્રીહરિએ તરત જ તે કમાન ખેંચવા માટે રામપ્રતાપભાઈના હાથમાં આપી દીધી. પછી રામપ્રતાપભાઈએ પોતામાં જેટલું બળ હતું તે બધું બળ વાપરીને તે કમાને ખૂબ ખેંચી. ત્યારે તેમના મોઢા ઉપર પરસેવો આવી ગયો. પછી પણ તેઓ વારંવાર ખેંચતા રહ્યા, છતાં શ્રીહરિએ જેટલી કમાન ખેંચી હતી તેટલી પણ તે ખેંચી ન શક્યા. અને છેવટે જેટલું બળ હતું તે કરીને થાકી ગયા. પછી શ્રીહરિએ કહ્યું કે હવે તમારે પોતાના બળનું અભિમાન રાખવું નહીં, તમે હવે ગઈઢા થયા છો. એમ મહારાજે બતાવ્યું. બળનું કે જ્ઞાનનું સ્થિતિનું અભિમાન મહારાજને ગમે નહીં. એટલે ઠાકોરજી મહારાજે બાણ તો આપ્યું પણ ભાઈ ખેંચી ન શીખ્યા. માટે કોઈ વાતનું અભિમાન ભગવાનના ભક્તે કોઈ દિવસ ન રાખો ને એમાંય ભગવાનને ભગવાનના સંત અને ભક્ત પાસે તો નહીં જ. બીજી જગ્યાએ થોડીક બાયું ચડાવતા હોય તો ઠીક છે, સમજા આવે જો. અને લાલ આંખ કરતાય ઘરના પાસે તો કરવી, એટલે છૂટી નથી આપતો પાછો, જોઈજો. અને આ તો તમારે કરવી હોય તો એમ. પણ ભગવાનના સંત પાસે આંખ કોઈ દિવસ લાલ નહીં કરવાની, અહીંયા તો નરમ કરવાની આંખ. શું કરવાનું? અહીંયા આપણા નેત્ર નરમ હોવા જોઈએ. પછી આવો અવસર નહીં મળે. તેમાં પણ હવે તો દિવસે દિવસે આ શરીર બળ ઘટતું જશે. જે ઘરડા થયા હોય તે જે વાતનું જેટલું માન રાખે તેટલા તે દુઃખી થાય છે. ચાહે તેઓ ઉમરા હોય તો પણ તેને નિર્માનીપણામાં જેવું સુખ રહે છે તેવું માનમાં રહેતું નથી. માટે ભગવાનના ભક્તને નિર્માનીપણ વર્તવું, કોઈ પ્રકારનું અભિમાન રાખતા નહીં. સેવાનું, તપનું, વ્રતનું, ભજનનું, ગુણનું, જો આપણે સારું વાતે છે ને આ માન થોડુંક નડતું હોય છે. એટલે એ થોડીક બહુ મોટી મુશ્કેલી તકલીફ છે. માટે એ દૂર કરવું અને નિર્માની ભગવાનના ભક્તને રહેવું. જે ગુણ પરલોકમાં સહાય કરે તે ગુણ શ્રેષ્ઠ છે. જીવને એકબીજાથી અતિ શ્રેષ્ઠ થવાનું મન થાય છે, પણ શ્રેષ્ઠ ગુણને કેળવ્યા વિના મોટો થવા ઈચ્છે છે તે છેવટે દુઃખી થાય છે. એમ જ હોય ને ત્યારે આ જગતમાં મોટામાં મોટી મોટપ કઈ તો કે આપણે નિર્માનીપણે ભગવાનની મૂર્તિનું ધ્યાન, ભજન, સેવા, પરિચર્યા, વ્રત, તપ કરતા હોઈએ અને દાસાનું દાસ થઈને નિર્માનીપણે ભગવાનના ભક્ત ભેળા રહેતા હોઈએ, પરંતુ આપણા સ્વભાવ ક્યાંય આપણે જરાય પણ ઝળકાવતા ન હોય. આ મોટામાં મોટી મોટપ છે. આના જેવી કોઈ મોટપ નથી. આ લોકમાં જે ગુણને કારણે પોતાને દુઃખ પ્રાપ્ત ન થાય એવો જે ગુણ તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુણ છે. જે ગુણ પરલોકમાં પણ સાથે આવીને સહાય કરે
તે ગુણ સર્વશ્રેષ્ઠ છે એવા કલ્યાણકારી ગુણને મુખ્યપણે ગ્રહણ કરવા. જીવનમાં આવતી દુઃખ સુખ દુઃખરૂપી બાબતનું બીજ કારણ અલગ અલગ હોય છે. જેને બુદ્ધિ હોય તેને તે પ્રત્યક્ષ દેખાઈ આવે છે. તો સુખ દુઃખના બીજ શું હોય? મુખ્યત્વે ઈચ્છાઓ, સંગદોષ, આ બધા બીજ હોય છે મુખ્યત્વે સુખ અને દુઃખના. સારો સંગ હોય, સારી ઈચ્છા હોય તો સુખ મળે. નરસો સંગ હોય, નરસા બધા વિચારો હોય, કુવિચારો હોય તો દુઃખ મળે. માટે વિચારો સારા રાખવા અને સારાનો સંગ કરવો. હળેલને ઉતરતાનો સંગ જિંદગીમાં ન કરવો. આળસોને પ્રમાદે ન તો કરવો જ નહીં કોઈ દિવસ. જો જેને અતિશય ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય ને એનો સંગ કરવો તો જ આપણામાં સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા આવે. નહીંતર આપણે બધા હાવ આળસોના પીર થઈ જઈએ. જો પછી એટલો આળસુ થાય માણસ કે પવનથી ચાલતું હોય ને તો જાય નહીં. બોલો, એટલો આળસુ થઈ જાય. માટે વિચારવું. બુદ્ધિ પણ અનંત પ્રકારની છે, તેનો કહેતા અંત આવતો નથી. પરંતુ મોક્ષના ખપરૂપી જે બુદ્ધિ છે તેનાથી શ્રેષ્ઠ કોઈ બુદ્ધિ નથી. જેટલી શ્રેષ્ઠ બુદ્ધિ કહેવાય છે તે સત્સંગમાં રહી છે ને સત્સંગની જેવી રીત છે તે પ્રમાણે સત્સંગ કરવો, તેનું જ નામ સત્સંગ છે. પરંતુ રીત વિનાનો જેટલો સત્સંગ છે તે તો કુસંગ છે. રીત વગરની જેટલી બાબતો છે તે તો અનિત્યમાં જ ખપે છે. જે લોકો અનિત્યમાં ચાલે છે તે બધા અનિત્યને પણ નીતિના રૂપમાં દેખતા રહે છે. કાકડીની બધી જાતિ જોવામાં એકસરખી હોય છે, કિંમતમાં અને માપમાં પણ સમાન દેખાતી હોય, પણ તે કડવી છે કે મીઠી છે તે ઉપરથી દેખાતી નથી. જ્યારે ખાવાનું કામ પડે છે ત્યારે તેની કડવાશ કે મીઠાશ જણાય છે. પછી કડવી કાકડીમાં તો જેવા તેમાં ગુણ હોય તેવો તેમાં પ્રેમ થાય છે. તે રીતે જેમાં જેવો ગુણ હોય તેવો તેમાં પ્રેમ થાય છે. નમ્ર સ્વભાવ, સારા સંસ્કારો, દીનપણું, દાસત્વપણું એ દરેક પરિસ્થિતિમાં આપણને કોઈનો વિશ્વાસ અને કૃપા અને રાજીપો આપણને મેળવાવી દે છે. શું કરે છે? વિશ્વાસ, રાજીપો અને કૃપા મેળવાવી દેશે. આપણા ઉપર વિશ્વાસ આવે કોઈને. નમ્ર સ્વભાવ અને સારા સંસ્કાર. બહુ અદ્ભુત વાત છે. મહારાજા આ વિચાર આપે છે આપણને. નમ્ર સ્વભાવ અને સારા સંસ્કાર ઘણો બધો રાજીપો આપણને અપાવે છે અને ઘણી બધી શ્રેષ્ઠ કમાણી થાય છે. કઈ? તો કે આત્યંતિક કલ્યાણના માર્ગમાં અને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવા માટે જે કામ આવે ને એ કમાણી. એક ગુણ કરાવી દેશે, નમ્રતા અને સંસ્કાર. પ્રેમનું કારણ ગુણ છે. કેમ? જેવા ગુણ હોય તેવો પ્રેમ ઉપજે છે. ગુણે કરીને જેવો અર્થ સરે છે, હેતુ સિદ્ધ થાય છે. તેવો તો મોટા અધિકારનો લેખપત્ર મોરછાપ મળી જવાથી પણ સિદ્ધ થતો નથી. પૂના અને લખનઉ જેવું કોઈ રાજ્ય કહેવાય નહીં. ઉદયપુર અને જોધપુરનું પણ રાજ્ય તેવું નથી. તો પછી બીજા રાજ્યની શું ગણતરી? બીજા બધા તો તેની આગળ ઘાસ ફૂસ જેવા છે. માટે તે મોટા મોટા રાજાઓના લેખપત્રના જેવી કિંમત બીજાઓના લેખપત્રની ન થાય. પરંતુ ગુણની સમાન તો બીજા કોઈ જ લેખપત્ર થાય નહીં. કેમ છે? ગુણ અને વિનય એ વિના તેમને પૂના અને લખનઉનું રાજ્ય પણ કાંઈ જ ઉપયોગી થતું નથી.
લો, હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું કે ન મળ્યું? દુર્યોધનને મળ્યું કે ન મળ્યું? કંસને રાજ્ય મળ્યું કે ન મળ્યું? મથુરાનું. રાવણને લંકાનું મળ્યું કે ન મળ્યું? શું ફાયદો થયો? ગુણ નહોતા, નમ્રતા નહોતી, સાધુતા નહોતી, તો શું ફાયદો થયો? લો, એટલી બધી સંપત્તિ રાજ છતાં બધું હાથમાં હતું તો એ અસુર કહેવાણા, કુસંગી કહેવાણા, મૂર્ખ કહેવાણા, નીચ કહેવાણા, હરામી કહેવાણા, લુચ્ચા કહેવાણા, લંપટ કહેવાણા. આટલું બધું મળ્યા પછી આટલા ટાઇટલ મળ્યા ને એ બીજા ઘણા બધા ટાઇટલ પાછા. એક કંઈ સારું ટાઇટલ ન મળ્યું એને, શું ફાયદો? પણ એક જો નમ્રતાનો ગુણ હોત, નિર્માનીપણાનો જો ગુણ હોત, તો 5 પાંડવોના જેમ ગુણ ગવાય ને એમ એ લોકોના ગવાતા હોત. તો મારું ને તમારું સેમ જીવન છે. આપણે જો જીવનમાં નમ્રતા પ્રાપ્ત કરશું, સરળતા પ્રાપ્ત કરશું, આંખું કાઢવાનું બંધ કરશું, આખલાની જેમ કતરાતા હોય તો એ બધું બંધ કરશું, તો આપ મેળાએ મને ને તમને બધાનો રાજીપો ખૂબ જ મળશે. મહારાજે વજરાંતમાં લખ્યું છે. મહારાજ કે ભીમસેન જેવા છે ને ડારો દેનારા તો ઘણા હોય, વારીએ તો કર્યા વિનાનું રહેવાય નહીં, પણ સાધુતા રાખે એવા યુધિષ્ઠિર રાજા જેવા તો કોઈક જ હોય. માટે નમ્ર રહેવું, વાયડાઈ કરવી નહીં, જરા આંખું બાંખું કાઢવી નહીં, જો બાયું બાયું ચડાવીને ફેરફેર ન કરવું, સરળ રહેવું, સીધું રહેવું અને ભગવાનના ભક્તનું ખૂબ મહાત્મ્ય સમજવું. અંગ્રેજ લોકો વિલાયતથી આવીને વિનય અને બુદ્ધિરૂપી ગુણે કરીને રાજાના પણ રાજા થઈ ગયા. બુદ્ધિ અને વિનય રૂપ ગુણે કરીને તે ગુરુના પણ ગુરુ થઈ ગયા છે. ચાહે તેટલું ભણ્યા હોય તો પણ તે અંગ્રેજને આધીન રહે છે. અંગ્રેજે પોતે નિર્માની થઈને બીજા બધાને નિર્માની કરી દીધા છે અને જેટલા ઉદ્ધત હતા તે બધાને પોતાની બુદ્ધિથી નમાવી દીધા. આટલું બધું એનામાં સામર્થ્ય આવ્યું. શેમાંથી? વિનયથી, નમ્રતાથી. પણ જ્યારે જ્યારે એ જ અંગ્રેજો પાછા વિનય ને નમ્રતાએ ગુણ ગયા તો એને ભારત દેશમાંથી જવું પડ્યું. જો ભારત દેશની સત્તા ગઈ નહીં તો ઘણું મથા, પણ નમ્રતા ગઈ, દયા ગઈ, કરુણા ગઈ, પ્રેમ ગયો, સ્નેહ ગયો, ધર્મ ગયો. ધર્મ આદિક ગુણ ગયા એટલે એ અંગ્રેજોએ ભારતમાંથી ગયા અને હતા ત્યાં ગોધા જોડાઈ ગયા પાછા ઘાણીએ. જો એમ મારું તમારું પણ થાય. માટે આ ગુણ કેળવવા અને છેલ્લા શ્વાસ સુધી કે જ્યાં સુધી આત્મા મહારાજની મૂર્તિના સુખમાં કહેતા મહારાજના ચરણ કમળની સેવામાં આત્મા જ્યાં સુધી ચોંટી ન જાય ત્યાં સુધી એ બધા ગુણ ધારી રાખવા જોઈએ અને મૂર્તિના ચરણ કમળની સેવામાં ચોંટ્યા પછી પણ તે ગુણને તોય ધારી રાખવા પડે. જો એ ગુણથી જ હરિ સેવા આપે પોતાના ચરણ કમળની, અને એ જો ગુણ આપણે ત્યાગ કરીએ તો ઠાકોરજી ચરણ ખેંચી લે, તો ન આપે સેવા. માટે ભગવાનના ભક્તને નમ્રતા, કોમળતા, સાધુતા, સરળતા, સહજતા ડૂબીને રહેવું. કોઈ આપણા વખાણ કરે એટલે તરત જ અંતર્મુખ વૃત્તિ કરી જ નાખવાની. જો વાહ વાહ સામે બાકી તમે તો શું ત્યાગને વૈરાગને ઓહો હો તમે તો જબરાશો કે આવું શરૂ થઈ જાય ને એટલે તરત જ વૃત્તિ પાછી વાળી અને ઊંડું ઉતરી જવાનું. મહારાજને ધારવું ને વિચારવું કે આ જે કંઈ બોલે છે, ગુણની વાત કરે છે, એ બધા જ મારા પ્રભુના છે. આઈ એમ તો લોખસ કંપની એમ
શું માનવાનું? આઈ એમ લોખસ કંપની. કાંઈ નથી એટલે આપણામાં બધું જ મહારાજને મોટા પુરુષનું આપેલું છે એમ વિચારજો પાછા. મોઢું ન મલકાતા પાછા, જો રના ઘૂંટડા ફૂને લારું ન પાડતા પાછા હેઠી. કોઈક વખાણ કરે ને ત્યારે ભાઈ રહના ઘૂંટડા પર હતા તે પછી એમાંથી હારી લારું હેઠી પડવા માંડે. જઈ હું ભક્તિને સત્સંગમાંથી આપણે આવે. બહુ અદ્ભુત કથા છે. મારે તમારે અમલીકરણ કરવા જેવી કથા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 25 પૂરમાં શ્રીહરિએ પંચાળામાં તીર કમાન ચડાવવાની લીલા કરી એ નામે 16મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.